મોડાસા તાલુકાના રોહિત સમાજનો પંચમ સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો। ઉનાળાની કાળઝાળ ગરમીમાં અને આકરો સઘનગારો હોંકી રહ્યો હોય ત્યારે મોડાસા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા આયોજિત મોડાસાના કોલીખડ ગામ નજીક રોહિત સમાજ પંચમ સમૂહ લગ્ન ઉત્સવ 27 યુગલોએ પ્રભુતા પગલાં મોડ્યા હતા। રોહિત સમાજના યુવાનો સંગઠિત બની વસંત પંચમીના દિવસે પણ આગોતરા 15 લાખનું દાન મેળવી સુંદર કાર્યક્રમનું આયોજન કરેલ છે। કહેવાય છે કે જેના મન મક્કમ અને ઈમાનદારી નિષ્ઠાપૂર્વક જ્યારે સામાજિક કાર્ય કરતા હોય ત્યારે કુદરત પણ સાથ આપતું હોય છે। વરસાદે આજના દિવસે વિરામ લીધો હોય તેમ આજના શુભ દિવસે રાહત આપી હતી। પ્રસંગને લગતું ભાષણ ખડોલ ગામના વતની પૂરવકુમાર પિયુષભાઈ એ આપ્યું હતું। રોહિત સમાજના 5મો સમૂહ લગ્ન ઉત્સવમાં રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહ પરમારે 27 નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। રોહિત સમાજના સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અને સભ્યો હાજરી પત્રકાર બાબુસિંહ ચૌહાણ અને અયુબભાઈ સુથારને પણ શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે મોડાસા પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, પ્રોતિજના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ન્યાય સમિતિ ચેરમેન રેવાભાઈ ભાભી, સમૂહ લગ્ન ઉત્સવ સમિતિના પ્રમુખ ભોજનદાતા રાકેશભાઈ શાહ, કોંગ્રેસના કાર્યકર્તા ચિરાગભાઈ ઉપાધ્યાય, જયંતીજી ઠાકોર અને સહિતના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને પૂરો કર્યો હતો। જોતા રહો અયુબ સુથાર સાથે સત્ય એક હકીકત ન્યૂઝ અરવલ્લી મોડાસા। આજે મોડાસિયા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા પંચમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હું મોડાસિયા પરગણા રોહિત વિકાસના પ્રમુખ ડૉક્ટર HK સોલંકી અને અમારી સમગ્ર સમૂહ લગ્ન સમિતિના આયોજન દ્વારા લગભગ 27 જેટલા નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા। સમાજ બહુ મોટી સંખ્યામાં હર્ષ સાથે અમારા સમૂહ લગ્નમાં જોડાયો। એના માટે લગભગ 8 મહિનાથી અમારી સમૂહ લગ્ન સમિતિ જોરદાર મહેનત કરી રહી હતી અને મહેનતનું ફળ તમે જોઈ રહ્યા છો। આજે લગભગ 18,000 જેટલી પબ્લિક અહીંયા આખો સમાજ હોંશે હોંશે ઉમટી પડ્યો। આટલી ગરમીમાં પણ સમાજ ખડે પગે અમારી સાથે ખડે પગે ઊભો રહી અને અમારા સમૂહ લગ્નને સફળ બનાવવા માટેના તનતોડ પ્રયત્નો એમણે પણ કર્યા છે। એ બદલ હું સમાજનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે જે નવયુગલો પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને અમારી સમગ્ર ટીમ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। એમનું ભવિષ્યનું જીવન ખૂબ કારકિર્દી ઉજ્જવળ બને અને આ નવદંપતીનું ગૃહસ્થ જીવન સફળ થાય એવા અમે આશીર્વાદ પણ પાઠવીએ છીએ। આજે અમારી સમૂહ લગ્ન સમિતિએ એવો નિર્ણય લીધો કે જો સમાજનો આવો સાથ સહકાર મળતો હોય તો દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવું જોઈએ। અમે પણ આજે જાહેરાત કરીએ છીએ કે આવતી વસંત પંચમીએ આ જ રીતે ભવ્યાતિ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરીશું અને તમને નવાઈ લાગશે અને ખરેખર આનંદની વાત છે કે આજે જાહેરાત કરતાની સાથે જ સમાજના શ્રેષ્ઠીઓએ 15 લાખ જેટલું ઉમદા દાન આવતી વસંત પંચમીએ જે સમૂહ લગ્ન થવાનું છે એના માટે નોંધાવ્યું છે। અમારી સમૂહ લગ્ન સમિતિ અને મોડાસિયા પરગણા રોહિત વિકાસ મંડળનો મુખ્ય ઉદ્દેશનું હબ છે, ત્યાં અત્યંત આ સમાજમાંથી મોટું દાન ભંડોળના માતબર દાનથી આવા જઈ રહ્યા છીએ। એમાં ખાસ કરીને દીકરીઓ માટે અદ્યતન લાઇબ્રેરી બનાવવાનું અમારું રોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા આયોજિત પંચમ સમૂહ લગ્નોમાં સહમંત્રી રાકેશ રેવાભાઈ શાહ અને અમારી આખી
સમૂહ લગ્ન ટીમે જોરદાર સપોર્ટ કરીને દરેક ગામમાંથી એક માતબર દાન ઉઘરાવીને જે આ સમૂહ લગ્ન ઉજવ્યું છે એ બદલ સંપૂર્ણ ટીમને હું અભિનંદન પાઠવું છું. દરેક ગામમાંથી અમને સાથ અને સહકાર મળ્યો છે. એમાં મોડાસા ગામના વતની દિનેશભાઈ મોડાસાનો બહુ સપોર્ટ મળતા અમે ભવ્યથી ભવ્ય સમૂહ લગ્ન ઉજવીને આજે નવ દંપતી આશીર્વાદ આપ્યા છે અને